ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને બ્રાન્ડ નેમ અમૂલની આગામી 10 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે। અમૂલના 12 ડિરેક્ટરની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થતા આચારસંહિતાનો અમલ શરૂ થયો। ચૂંટણી અંગેની માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે આગામી 20 થી 28 ઓગસ્ટ સુધી 12 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાશે। 29મીએ ફોર્મ પરત ખેંચી શકાશે। 30 ઓગસ્ટે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરાશે, જ્યારે 10 સપ્ટેમ્બરે મતદાન અને 12 સપ્ટેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। જરૂર જણાયે મતદાન તારીખ 10 સપ્ટેમ્બર 2025ના રોજ આયોજિત કરેલ છે અને મતદાન બાદ તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મતગણતરી આયોજન કરેલ છે। અમરેલીમાં અમર ડેરીનું સંચાલન કરતી અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ। વર્ષ 2002માં સ્થાપના બાદ ડેરીની તમામ ચૂંટણી બિનહરીફ થઈ છે। હાલની ચૂંટણીમાં દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા, અશ્વિન સાવલિયા સહિતના 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। લગભગ 7 વખત આ બોર્ડની મુદતો થઈ, એમાં એક પણ વખત ચૂંટણી નથી થઈ, સમરસ જ થાય છે। એનો યશ કોઈને દેવો હોય તો દિલીપભાઈ સંઘાણીને દેવું પડે। એટલા માટે તો જિલ્લાના 35,000 પરિવારોને રોજગારી પૂરી પાડતી આ ડેરી 26 દૂધ મંડળીઓ સાથે શરૂ થઈ હતી। આજે ડેરી સાથે 532 દૂધ મંડળીઓ જોડાયેલી છે અને દરરોજ 2 લાખ લીટર દૂધની આવક થાય છે। ડેરીનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ પર પહોંચ્યું છે, જેનો સીધો ફાયદો અમરેલી જિલ્લાને મળ્યો છે। જિલ્લામાં રોજગારીના સર્જન માટે શરૂ કરાયેલી ડેરીના સફળતાના સોપાનોની યશકલગીમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે। 532 મંડળીમાંથી દૂધ આવે છે, પર ડે 2 લાખ લીટર દૂધ આવે છે અને પર ડે 1 કરોડ ઉપરની રકમ અમે દૂધ ઉત્પાદકોને ચૂકવી છે। દર 10 દિવસે 11 થી 12 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે છે અને આ ડેરીનું આજે 500 કરોડ ઉપરનું ટર્નઓવર છે અને 35,000 પરિવારો આમાંથી રોજગારી મેળવે છે। એવી સરસ આ રોજગારી માટેની ઉત્તમ વ્યવસ્થા છે।